ચાલો વિદ્યાર્થી મિત્રો, આજ આપણે સ્ટાન્ડર્ડ 12 એકાઉન્ટ નો ભાગ પહેલો એની આપણે શરૂઆત કરીએ છીએ. એનું ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ. એ વિષય પ્રવેશ ની અંદર ટોટલી ચેપ્ટર નો ગુણભાર છે 4. એમાં એક વિકલ્પ અને એક 3 ગુણનો દાખલો. ચાલો એની શરૂઆત કરીએ તો રીત નંબર 1. ટોટલ 6 રીત છે, એમાંથી રીત આપણે પહેલી ચાલુ કરી, ઉપાડ પર વ્યાજ શોધવાના દાખલા. ઉપાડ પર વ્યાજ શોધવાના દાખલામાં ખાસ બે વસ્તુ યાદ રાખવાની કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ થાય છે કે દર મહિનાની આખરમાં. જો દર મહિનાની શરૂઆતમાં ઉપાડ થતો હોય તો એ નામે 78/12. દર મહિનાની શરૂઆતમાં ઉપાડ થાય તો એ નામે 78/12. દર મહિનાની આખરમાં ઉપાડ થાય તો એ નામે 66/12. અને દર મહિનાની 15 કે 16 તારીખ એટલે કે મહિનાની અધવચ્ચે ઉપાડ થાય ત્યારે એ નામે 72/12. આની ખૂબ ઓછી જરૂર પડશે. આ બે જ વસ્તુ છે, શરૂઆત ત્યારે n 78/12 અને આખરમાં ત્યારે n 66/12. ચાલો પહેલો દાખલો લઈએ. મીરા પેઢીમાંથી દર મહિનાની શરૂઆતમાં રૂપિયા 2400 નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર 5% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ પર વ્યાજ શોધો. ચાલો સૌથી પહેલા જો શરૂઆતમાં છે કે આખરમાં, તો કે જો મીરા પેઢીમાંથી દર મહિનાની શરૂઆતમાં છેલ્લે n કેટલો આવે તો કે 78/12. કેટલો આવે 78/12. હવે p મુદત દર મહિને કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે તો કે આ રહ્યું. દર મહિનાની શરૂઆતમાં કેટલાનો ઉપાડ કરે છે 2400 એટલે p આવે 2400 અને r એટલે વ્યાજનો દર. ચાલો વ્યાજનો દર કેટલો છે તો કે આ રહ્યો 5%. સૂત્રમાં કિંમત મૂકી દો તો કે ઉપાડ પર વ્યાજ એને કહેવાય i. એનું સૂત્ર PRN/100. PRN/100. ચાલો p દર મહિને કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે તો કે 2400. r એટલે વ્યાજનો દર કેટલા ટકા 5 ગુણ્યા n કેટલો છે તો કે 78/12. 12/12 ગુણ્યા 100. ચાલો કેટલા રૂપિયા આવે છે સાગરભાઈ બોલો તો? 9,36,000. ના 2400 ગુણ્યા 5 ગુણ્યા 78 ભાગ્યા 1200 780 રૂપિયા. કેટલા 780 રૂપિયા. ચાલો ઠીક છે. મીરાને ઉપાડ ઉપર વ્યાજ કેટલું આવ્યું 780 રૂપિયા. દાખલો પૂરો. અને 3 ગુણ કે કેમ કે 1 ગુણ સૂત્રની ગણતરી એનો 1 ગુણ, સૂત્રમાં કિંમત મૂકી એનો 1 ગુણ અને જે જવાબ આવ્યો એનો 1 ગુણ. કમ્પ્લીટ. ચાલો બીજો દાખલો. રાજ દર મહિનાની શરૂઆતમાં રૂપિયા 900 અને આનંદ દર મહિનાની આખરમાં રૂપિયા 920 નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વ્યાજનો દર 10% હોય તો વ્યાજનો તફાવત શોધો. શું? કે આમાં બે ભાગીદાર છે, એક રાજ અને એક આનંદ. એ બેયના ઉપર ઉપાડ પર વ્યાજ શોધવાનું અને બેયનું ઉપાડ ઉપર વ્યાજ આવે એનો તફાવત શોધવાનો. ચાલો સૌથી પહેલા આપણે રાજનું જોઈએ. રાજ ચાલો સૌથી પહેલા રાજ. ચાલો p r અને n દરેક દાખલામાં આપણે 3 વસ્તુ જોઈ. ચાલો p રાજ દર મહિને કેટલો ઉપાડ કરે છે તો કે જો કેટલા રૂપિયા 900. કેટલા રૂપિયા દર મહિને ઉપાડ કરે છે 900. r વ્યાજનો દર બેયમાં સરખો છે, રાજ અને આનંદમાં. કેટલો વ્યાજનો દર છે 10%. અને n ખાસ જો કે દર મહિનાની શરૂઆતમાં કે આખરમાં, કે રાજ દર મહિનાની શરૂઆતમાં હોય ત્યારે n કેટલો આવે 78/12. કેટલો આવે 78/12. ચાલો વ્યાજ શોધી લ્યો. કે ઉપાડ પર વ્યાજ એને કહેવાય i. સૂત્ર PRN/100. ચાલો p કે દર મહિને 900, r વ્યાજનો દર 10%, n કે 78 ના છેદમાં 12 ગુણ્યા 100 ના 100 એમ નામ
ચાલો દી ઉપાડ ઉપર વ્યાજ કેટલું આવે સાગરભાઈ? 585. 585 રૂપિયા. ચાલો રાજનું ઉપાડ ઉપર વ્યાજ કેટલું આવ્યું? 585. હવે આનંદમાં સેમ એ જ રીતના ત્રણ વસ્તુ શોધી લ્યો, પી આર અને એન. ચાલો સૌથી પહેલા આનંદ કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે? કે આ લખ્યું આનંદ દર મહિનાની આખરે 920. તો પી કેટલો થાય? 920. આર વ્યાજનો દર બેયમાં સરખો છે 10%. કેટલા ટકા? 10%. અને એન ખાસ જો દર મહિનાની આખરે એટલે કેટલું આવે? 66/12. ચાલો રાજ દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો એટલે એના આવ્યો 78/12. આનંદ દર મહિનાની આખરે ઉપાડ કરે છે એટલે એના આવે 66/12. સૂત્રમાં કિંમત મૂકી દો. ઉપાડ પર વ્યાજ એને કહેવાય આઈ. સૂત્ર પી આર એન ના છેદમાં 100. ચાલો પી કે આનંદ દર મહિને કેટલાનો ઉપાડ કરે છે? 920. આર વ્યાજનો દર 10% ગુણ્યા એન 66/12 અને ગુણ્યા 100/109. ચાલો કરો 920 ગુણ્યા 10 ગુણ્યા 66 ભાગ્યા 1200. 506 કેટલા રૂપિયા આવે? 506. ચાલો કે આનંદના ઉપાડ ઉપર વ્યાજ કેટલું આવ્યું? 506. આપણે પૂછ્યું છે શું? વ્યાજનો તફાવત. તો ચાલો તફાવત શોધી લ્યો. કે વ્યાજનો તફાવત મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય. મોટી રકમ કેટલી છે? 585. નાની રકમ 506. કે 585 માંથી 506 રૂપિયા બાદ કરો તો વ્યાજનો તફાવત કેટલો આવ્યો સાગરભાઈ? 79 રૂપિયા. કેટલો આવે? 79. વ્યાજનો તફાવત 79 રૂપિયા. દાખલો ભરો. એક ગુણ રાજનું ઉપાડ ઉપર વ્યાજ શોધવાનો, બીજો ગુણ આનંદના વ્યાજ શોધવાનો અને ત્રીજો ગુણ વ્યાજનો તફાવત શોધવાનો. ચાલો જે દાખલો લઈ લે. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાની આખરને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો માસિક ઉપાડની રકમ અને ઉપાડ ઉપર વ્યાજ શોધો. ચાલો સૌથી પહેલા ભૂલ શું કરશો બધાય? તમને વાર્ષિક ઉપાડ આપ્યો છે. કેવો આપ્યો છે? વાર્ષિક. જ્યારે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં કે આખરમાં ઉપાડ કરતો હોય, દર મહિને ઉપાડ કરતો હોય ત્યારે પી મુદ્દલ માસિક ઉપાડ લેવાનો, નહીં કે વાર્ષિક ઉપાડ. તો સૌથી પહેલા પી માસિક ઉપાડ આપણે જોઈ, નહીં કે વાર્ષિક ઉપાડ. તો માસિક ઉપાડ શોધી લ્યો. આખા વર્ષમાં કેટલો ઉપાડ કરે છે? 12000. વર્ષમાં કેટલા મહિના હોય? 12. 12000 ભાગ્યા 12 એટલે દર મહિને કેટલો ઉપાડ કરે? 1000. કેટલો ઉપાડ કરે? 1000. હવે આ વ્યાજનો દર કેટલા ટકા છે? કે આ 12%. અને એન ખાસ જોજો, શરૂઆતમાં છે કે આખરમાં? એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાની અંતે એટલે આખરમાં, દર મહિને આખરમાં ઉપાડ કરે ત્યારે એન કેટલો આવે? 66/12. કેટલો આવે? 66/12. ચાલો શોધી લઈ. કે ઉપાડ પર વ્યાજ એને કહેવાય આઈ. સૂત્ર પીઆરએન ના છેદમાં 100. ચાલો પી દર મહિને કેટલો ઉપાડ કરે છે? 1000. આર વ્યાજનો દર 12% ગુણ્યા એન 66/12 ગુણ્યા 100. ચાલો કેટલું આવે છે? 660. ઉપાડ ઉપર વ્યાજ દીકરા આવ્યું 660 રૂપિયા. કેટલું આવ્યું? 660. હજી એકવાર દાખલો, આ દાખલો માર્ચ 2018 બોર્ડની એક્ઝામ્પલમાં પૂછાઈ ગયો છે ને મોસ્ટ ઓફ દાખલો ભૂલ કરી. શું ભૂલ કરી? અહીંયા વાર્ષિક ઉપાડ આપ્યો છે તો બધાય પી 12000 લખી નાખો. ના, જ્યારે દર મહિનાની શરૂઆતમાં કે અંતમાં ઉપાડ કરે ત્યારે પી આપણે માસિક ઉપાડ લેવાનો. જેટલી રકમ આપી એને 12 વડે ભાગી નાખો એટલે તમને માસિક ઉપાડ મળી જાય. ચલો આ રીત નંબર 1 પૂરી. આના દાખલા તમારે 2 વાર ગણવાના અને બાકીના HW માં આપીશ. રીત નંબર 2 કાલ. ઓકે, ચાલો કાલ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારી વિષય પ્રવેશ એમાં રીત નંબર 1 શીખ્યા ઉપાડ પર વ્યાજ શોધવાના દાખલા. આજ રીત નંબર 2 નફા નુકસાનના ખોટા પ્રમાણમાં
નફો કે નુકસાન વેચેલ હોય ત્યારે ભૂલ સુધારણા નોંધ કે નફા નુકસાનનું જે પ્રમાણ આપ્યું એની જગ્યાએ બીજા પ્રમાણમાં એટલે કે ખોટા પ્રમાણમાં આપણે નફો વેચેલો છે એ ભૂલ સુધારવા માટે જે નોંધ કરી એને કહેવાય ભૂલ સુધારણા નોંધ. એમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જો રકમમાં માઈનસ આવે તો ઉધાર અને પ્લસ આવે તો જમા. ચાલો પેલો દાખલો, ABC ભાગીદારી પેઢીનો નફો 96000 રૂપિયા 2:1:1 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 3:2:1 ના પ્રમાણમાં વેચેલ છે. તો ભૂલ સુધારણા માટે ભૂલ સુધારણા નોંધ લખો. તો રકમમાંથી આપણે ત્રણ વસ્તુ જોઈ. સૌથી પહેલા સાચું પ્રમાણ, બીજું જોઈ ખોટું પ્રમાણ અને ત્રીજું જોઈ નફો. ચાલો સૌથી પહેલા સાચું પ્રમાણ કે 2:1:1 ભૂલથી કયા પ્રમાણમાં વેચ્યો કે 3:2:1 એટલે ખોટું પ્રમાણ 3:2:1 અને નફો પેઢીનો નફો કેટલો છે 96000. ચાલો સાચું પ્રમાણ 2:1:1 ખોટું પ્રમાણ 3:2:1 અને નફો 96000. રકમમાં હંમેશા પહેલું પ્રમાણ જે હશે એ હંમેશા સાચું હશે અને જે બીજું પ્રમાણ હશે એ હંમેશા ખોટું હશે. ચાલો કોષ્ટક બનાવવાનું કે વિગત જેટલા ભાગીદાર એટલા ભાગીદારના નામ. ભાગીદાર 3 છે A B અને C. ચાલો કે સૌથી પહેલા નફો પહેલા પ્રમાણમાં વેચો તો પહેલો પ્રમાણ કયું છે સાચું, તો વેચો કે 96000 ને 2:1:1 માં વેચતા 2:1:1 માં વેચતા. ચાલો વેચો કે 2:1:1 એટલે 96000 ગુણ્યા 2 ભાગ્યા ટોટલ પ્રમાણ 2 ને 1 3 3 ને 1 4 96000 ગુણ્યા 2 ભાગ્યા 4 96000 ગુણ્યા 1 ભાગ્યા 4 અને 96000 ગુણ્યા 1 ભાગ્યા 4. ચાલો નફા નુકસાનના પ્રમાણમાં વેચતા તો આવું જ છે. આપણે એકવાર ગણતરી કરી છે 2:1:1 એટલે 2/4 1/4 બોલો સાગરભાઈ પહેલા કેટલો આવે છે 39000. પહેલાને 39000, બીજાને 24000 ને ત્રીજાને 24000. ચાલો પહેલા પ્રમાણમાં નફો વેચાઈ ગયો. બીજા પ્રમાણમાં નફો વેચો. બીજું પ્રમાણ કેટલું છે 3:2:1 તે વેચો 96000 નહીં 3:2:1 માં વેચતા. ચાલો વેચો કે 96000 ગુણ્યા 3 ટોટલ પ્રમાણ 6 96000 ગુણ્યા 2 ભાગ્યા 6 અને 96000 ગુણ્યા 1 ભાગ્યા 6 બરાબર 3:2:1 એટલે ટોટલ 6 જેટલું કુલ પ્રમાણ થાય એનો ટોટલ લખવાનો 3/6 2/6 અને 1/6. બોલો સાગરભાઈ કેટલાના પહેલાનો 48000. પહેલાના 48000, બીજાના 32000. બીજાના 32000 અને ત્રીજાના 16000. ત્રીજાના 16000. ચાલો પહેલા પ્રમાણમાં નફો વેચાઈ ગયો, બીજા પ્રમાણમાં નફો વેચાઈ ગયો. પછી બેની બાદબાકી કરવાની. 48000 માંથી 48000 વહી જાય ડેશ 1 રૂપિયો નો વધે. બીનો જો 24000 માંથી 32000 જાય તો કેટલા વધે -8000. યાદ રાખજો કેટલા વધે -8000. અને દીકરાઓ સી નો 24 માંથી 16000 બાદ કરો +8000. કમ્પ્લીટ. ચાલો તો કે A નો તફાવત 0, B નો તફાવત -8000 અને C નો તફાવત +8000. રકમમાં હું યાદ રાખવાનું છે માઈનસ હોય એના ખાતે ઉધાર અને પ્લસ હોય એના ખાતે જમા. તો માઈનસ કોના ખાતે છે B, તો લખવાનું ભૂલ સુધારણા નોંધમાં B ના મૂડી ખાતે ઉધાર. B ના મૂડી ખાતે ઉધાર કેટલા કે 8000. કોના ખાતે જમા કે તે C ના મૂડી ખાતે જમા કેટલા કે 8000. ચાલો દાખલો કરો. ભૂલ સુધારણાનો કમ્પ્લીટ. કોષ્ટક આખું સાચું હોય તો એના 2 ગુણ મળે અને આમનામનો 1 ગુણ, ટોટલ 3 ગુણ. યાદ રાખજો માઈનસ આવે એના ખાતે ઉધાર અને પ્લસ આવે એના ખાતે જમા. ચાલો પાછો એક આવો બીજો દાખલો.
રામ શ્યામ અને ઘનશ્યામ એક પેઢીના ભાગીદારો છે. જો પેઢીનો નફો રૂપિયા 1,05,000 1:2:4 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વેચ્યા છે તો ભૂલ સુધારણાનો લખો. ચાલો દાખલો ગણો ત્યારે શું વસ્તુ જોવાની? 3. સૌથી પહેલા સાચું પ્રમાણ, પછી કે ખોટું પ્રમાણ, અને પછી કે પેઢીનો નફો. ચાલો સાચું પ્રમાણ કેટલું છે? કે 1:2:4 1:2:4 ટોટલ કેટલા થાય? કે 7. લખી નાખો એટલે ભૂલ ન થાય. વેચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં, સરખું પ્રમાણ એટલે 1:1:1. બે ભાગીદાર હોય તો 1:1, ત્રણ ભાગીદાર હોય તો 1:1:1. એટલે ભૂલથી સરખા પ્રમાણમાં એટલે કે 1:1:1 એટલે ટોટલ 3. અને પેઢીનો નફો 1,05,000. ચાલો 3 વસ્તુ આવી ગઈ. સાચું પ્રમાણ 1:2:4, ખોટું પ્રમાણ 1:1:1 અને પેઢીનો નફો 1,05,000. ચાલો કોષ્ટક બનાવો. ચાલો વિગત. પછી ભાગીદારના નામ કે રામ, શ્યામ અને ઘનશ્યામ. રામ, શ્યામ અને ઘનશ્યામ. સૌથી પહેલા સાચા પ્રમાણમાં કે 1,05,000 ને 1,05,000 માં વેચતા 1:2:4 માં વેચતા. ચાલો વેચો. 1,05,000 ગુણ્યા 1/7, 1,05,000 ગુણ્યા 2/7 અને 1,05,000 ગુણ્યા 4/7 થઈ ગયું 1:2:4. સાગરભાઈ બોલો પેલાનું 15,000. પહેલાના 15,000, 30,000. બીજાના શ્યામના 30,000 60,000. અને ઘનશ્યામના 60,000. ચાલો સાચા પ્રમાણમાં નફો વેચાઈ ગયો 15,000, 30,000 ને 60,000. હવે ખોટા પ્રમાણમાં વેચો. કેટલો નફો છે? કેટલો જ નફો 1,05,000 ને 1:1:1 માં વેચતા. ચાલો વેચી નાખો. 1,05,000 ગુણ્યા 1/3, 1,05,000 ગુણ્યા 1/3 અને 1,05,000 ગુણ્યા 1/3. બોલો સાગરભાઈ કેટલા આવે? 35,000. 35,000. પેલાના 35, બીજાના 35 અને ત્રીજાના 35. ચલો સૌથી પહેલા સાચા પ્રમાણમાં નફો વેચો, પછી ખોટા પ્રમાણમાં નફો વેચો. એ બેની બાદબાકી 15 માંથી 35 જાય તો ભાઈ કેટલા આવે સાગર? -20,000. -20,000. ભાઈ શ્યામના 30 માંથી 35 જાય તો -5,000. -5,000. અને ઘનશ્યામના 60 માંથી 35 જાય તો +25,000. -20,000, -5,000 ને +25,000. હું યાદ રાખવાનું, માઈનસ આવે તો ઉધાર અને પ્લસ આવે તો જમા. બેયના ખાતે માઈનસ છે રામ અને શ્યામ. એના બેયના ખાતે ઉધાર અને શ્યામના ખાતે પ્લસ છે એના ખાતે જમા. ચાલો ભૂલ સુધારણા ન કે રામના મૂડી ખાતે ઉધાર, રામના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? કે 20. બીજો ભાગીદારી કે શ્યામ, શ્યામના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? કે 5,000. અને તે ઘનશ્યામના મૂડી ખાતે જમા, તે ઘનશ્યામના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા? કે 25,000. ચલો કમ્પ્લીટ. આ બીજી રીત ત્યાં તમારી પૂરી. આનો હજી 2 દાખલા HEE માં આપીશ. જે દાખલા ગણાવ્યા દરેક 2 વાર લખવા અને 1 વાર સેટ નોટમાં લખવાના છે. ચલો કાલ આપણે ત્રીજી રીત સમજશું.